નમસ્તે વિદ્યાર્થીની બહેનો. ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન. આપણે પાઠ 7મો સમજતા હતા પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. એની આપણે ભાષા વિશે, ભારતની ભાષા, પ્રાંતીય ભાષા વિશે સમજ્યા. હવે એના ભારતના ઉત્સવો વિશે આપણે સમજ મેળવશું. જગન્નાથ રથયાત્રા, જેની સાથે ધાર્મિક સંપ્રદાયો પણ જોડાયા, જેમાં ઓડિશાના પુરીમાં આવેલ જગન્નાથ સંપ્રદાય સુવિખ્યાત છે, એટલે કે પ્રખ્યાત છે. જગન્નાથનો અર્થ વિશ્વના માલિક, એટલે કે જગતનો નાથ, જે વિષ્ણુ શબ્દનો સમાનાર્થી છે. 12મી સદીના ગંગ વંશના રાજા અનંતવર્મને પુરી ખાતે જગન્નાથ મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો, એટલે કે જગન્નાથ મંદિર બંધાવવાનો નિર્ણય લીધો. ઈસવીસન 1230માં રાજા અનંગભીમ ત્રીજાએ જે પોતાનું રાજ્ય હતું એ જગન્નાથને અર્પણ કરી પોતાને તેમના પ્રતિનિધિ તરીકે ઘોષિત કર્યા, એટલે કે જાહેર કર્યા. ઓરિસ્સા જીતનાર જે મુઘલો હતા, મરાઠાઓ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની, બધાએ મંદિર ઉપર પોતાનું વર્ચસ્વ, એટલે કે પોતાની સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. તેમનું માનવું હતું કે જો મંદિર ઉપર આપણે સત્તા સ્થાપશું તો નિયંત્રણ મેળવવાથી સ્થાનિક લોકો છે એના ઉપર આપણે આપણું શાસન સ્વીકારશે. પુરીમાં પ્રતિવર્ષ, એટલે કે પુરીમાં દર વર્ષે એક વિશિષ્ટ રથયાત્રાનું આયોજન થાય છે. વિદ્યાર્થીની બહેનો, તમને બધાને ખબર જ હશે કે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં અને પુરીમાં રથયાત્રા નીકળે છે, જેમાં વિષ્ણુના અવતાર જગન્નાથજી રથમાં બેસી પુરીમાં ભ્રમણ કરે છે, એટલે કે આખી પુરીમાં એને ફેરવે છે અને શોભાયાત્રા કાઢે છે. દેશ વિદેશથી અનેક લોકો આ ઉત્સવમાં સહભાગી થવા આવે છે. દેશ વિદેશથી અનેક લોકો આ ઉત્સવ જોવા માટે આવે છે. હવે વિદ્યાર્થીની બહેનો, હોળીનો તહેવાર. હોળીનો તહેવાર ભારતમાં ઉજવાય છે. ઉત્તર ભારતમાં તેનું મહત્ત્વ વધુ છે. હોળીનો તહેવાર 2 દિવસનો હોય છે. પહેલા દિવસે હોળીનો અને બીજા દિવસે ધૂળેટીનો તહેવાર હોય છે. હોળીના દિવસે આસુરી શક્તિ ઉપર સાત્વિક શક્તિના વિજય તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સાંજના સમયે હોળીનું પૂજન કરી હોળી પ્રગટાવવામાં આવે છે. ધૂળેટીના દિવસે એકબીજા ઉપર રંગ છાંટી અને ઉજવણી કરવામાં આવે છે. આપણે હોળીનો તહેવાર સરસ રીતે ઉજવીએ છીએ વિદ્યાર્થી બહેનો, તમને ખ્યાલ જ હશે. હવે લઠમાર હોળી, બરસાના. લઠમાર હોળી છે એ ઉત્તર પ્રદેશના બરસાનામાં ઉજવાય છે. બરસાના રાધાજીનું જન્મ સ્થળ છે, જે કૃષ્ણની જે રાધા હતી એનું જન્મ સ્થળ છે. નંદગામ, શ્રી કૃષ્ણની ભૂમિ, એટલે કે નંદગામના પુરુષો છે બરસાનાની સ્ત્રીઓ સાથે હોળી રમવા બરસાનામાં આવે છે અને રાધાજીના મંદિર ઉપર ધજા ચડાવવાનો પ્રયત્ન કરે છે. એ વખતે સ્ત્રીઓ લઠ, એટલે કે જાડી લાકડીથી પુરુષોનું સ્વાગત કરે છે. તેથી બરસાના હોળીને લઠમાર હોળી તરીકે ઓળખાય છે. હવે લોહડી, પંજાબ. આ તહેવાર હોળીને મળતો આવે છે. શીખ સમુદાય દ્વારા આ તહેવાર 13મી જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ પહેલાં ઉજવવામાં આવે છે. રાત્રે અગ્નિ પ્રગટાવી તેનું પૂજન અને પ્રદક્ષિણા કરે. પ્રદક્ષિણા એટલે કે આટા ફરે. તેમાં મીઠાઈઓ અર્પણ કરે છે અગ્નિમાં. આ તહેવાર અંધકાર પર પ્રકાશના વિજયનું પણ પ્રતીક હોવાનું માનવામાં આવે છે. આ તહેવાર પંજાબ, હરિયાણા અને દિલ્હીના આસપાસના વિસ્તારોમાં વસતા શીખ સમુદાય, એટલે કે શીખ લોકો દ્વારા હર્ષોલ્લાસથી કે આનંદથી ઉજવવામાં આવે છે. હવે આવશે પોગલ. પોગલ એ તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે.
તમિલનાડુ ઉપરાંત કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ આ તહેવાર મનાવવામાં આવે છે. પોંગલની ઉજવણી તમિલ મહિના એટલે કે થાય જાન્યુઆરી મહિનાનો મધ્ય ભાગના પ્રથમ દિવસે કરવામાં આવે છે. આ દિવસે પોંગલ નામની વાનગી બનાવવામાં આવે છે. વાનગી બનાવવાની રીત નીચે આપેલી છે, કઈ રીતે બને છે એ આટલું જાણોમાં. તમિલ ભાષામાં પોંગલનો અર્થ થાય છે ઉકાળવું. પોંગલનો અર્થ શું થાય છે વિદ્યાર્થી બહેનો? ઉકાળવું. ચોખા, મગની દાળ, દૂધ અને ખાંડને વાસણમાં ઉકાળીને પોંગલ બનાવવામાં આવે છે. આ વાનગી છે પીણું ને સુકન ગણવામાં આવે છે. હવે આવશે ઓણમ. ઓણમ એટલે કે ઓનમ કેરળમાં ઉજવાતો મહત્ત્વનો તહેવાર છે. ઓણમ મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિના એટલે કે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં 10 દિવસ સુધી ઉજવાતો તહેવાર છે. ફૂલોની સજાવટ, વિવિધ વાનગીઓ, નૃત્યોની રમઝટ અને નૌકા સ્પર્ધા એટલે કે હોડીની સ્પર્ધા આ તહેવારની વિશેષતા છે. નૌકા સ્પર્ધાને વલમકાલી તરીકે પણ ઓળખાય છે. તમને બાજુમાં ચિત્ર આપેલું છે અને સ્પર્ધા પણ થાય છે. ચિત્ર તમને જોઈ લેજો. આ તહેવારમાં સાદ્યા નામનું ભોજન લેવામાં આવે છે.